नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डारि उजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भवाय सर्वाभाव निदाता જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન પ્રવચન સાર અહીં એમ કહેવા માંગે છે કે જ્ઞાન સ્વરૂપ જે આત્મા છે એનો જે વેપાર છે શુદ્ધ, એ તો વાસ્તવિક વેપાર. કેમ કે આત્મા જ્ઞાન છે શુદ્ધ છે, જ્ઞાન છે એ શુદ્ધ છે. એનો જે શુદ્ધ વેપાર છે એ શુદ્ધ ઉપયોગ એ તો બરાબર વાસ્તવિક છે. પણ એ જ્ઞાનના શુદ્ધ ઉપયોગથી વિરુદ્ધ એવો જે શુભ ઉપયોગ એ ધ્યેય છે, દુઃખરૂપ છે, એનું ફળ પણ દુઃખ છે, એમાં સિદ્ધ કરવું છે. જ્ઞાન તત્વધિકાર છે ને, ભગવાન જ્ઞાન સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ, ધ્રુવ શુદ્ધ, તો એનું શુદ્ધપણું જે છે, પર્યાયમાં શુદ્ધપણું થાય એ તો બરાબર વાજબી છે અને એ તો મોક્ષનું કારણ છે. પણ શુદ્ધ ઉપયોગ અથવા શુદ્ધ ભાવથી વિરુદ્ધ ભાવ, શુભ કે અશુભ બે અશુદ્ધ છે, એ આદરણીય નથી, દુઃખરૂપ છે. માટે એ છે એમ સિદ્ધ કરવા માંગે. સમજાણું કાંઈ? કે છે કે શુભ ઉપયોગ ક્યાં ક્યાં થાય છે, એ બધો શુભ ઉપયોગ છોડવા લાયક છે એમ કે છે. સર્વદોષ રહિત પરમાત્મા 69 નો ભાવાર્થ. સર્વદોષ રહિત પરમાત્મા, પાછા પરમાત્મા કેવા કે વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર એમ. પરમાત્મા સર્વજ્ઞ દેવ, વિતરાગ નિર્દોષ પરમાત્મા. ભાષા તેથી વાપરી, સમજાય છે? વિતરાગ પરમાત્મા છે કારણ નિર્દોષ, દોષ રહિત પરમાત્મા. કારણ કે જેટલા રાગ દ્વેષ અજ્ઞાની બધા દોષ છે સંસ્કૃતમાં. ભાઈ જય સમાચાર. દેવતા નિર્દોષી પરમાત્મા, નીચે લીટી છેલ્લી જય સમાચારમાં. એ નિર્દોષ પરમાત્મા એટલે વિતરાગ પરમાત્મા, એટલે જેને રાગ ને દ્વેષનો અને અજ્ઞાનનો કણ નથી, પણ પૂર્ણ દશા જેને વિતરાગ નિર્દોષ પ્રગટ થઈ છે એવા પરમાત્મા. એટલે પરમાત્માની વ્યાખ્યા કરી. એવા પરમાત્માની પૂજા, ભક્તિ, સ્તુતિ પણ શુભ ભાવ છે. પુણ્ય ભાવ છે, ધર્મ ભાવ નહીં. સમજાય છે કાંઈ? જે વિતરાગ નિર્દોષ પરમાત્માથી વિરુદ્ધ છે એવા દેવને માનવાથી તો અશુભ ભાવ છે, પણ આવા પરમાત્માની ભક્તિને પૂજાથી પણ શુભ ભાવ છે. એક વાત. બીજી, ભેદાભેદ રત્નત્રયના પોતે આરાધક ગુરુ આચાર્ય ઉપાધ્યાય લેવા છે. ભેદાભેદ રત્નત્રય એટલે જેને નિશ્ચય દ્રષ્ટિ, જ્ઞાન સ્વરૂપ આનંદ એવો આત્મા, નિશ્ચય સમ્યક દર્શન, નિશ્ચય સમ્યક જ્ઞાન, નિશ્ચય ચારિત્ર. એ આત્મા વિતરાગ સ્વરૂપને આશરે નિશ્ચય દર્શન, જ્ઞાન, ચારિત્ર થયું છે અને એમાં કંઈ બાકી છે રાગ, એટલે એને દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો પણ રાગ છે. તો એ નિશ્ચય અને વ્યવહાર અથવા ભેદાભેદ રત્નત્રયના જે આરાધક છે એવા જે આચાર્યને ઉપાધ્યાય ગુરુ, એની પૂજા અને સ્તુતિથી પણ શુભ ભાવ થાય છે. સમજાણું કાંઈ? એ શુભ પુણ્ય છે એવા આચાર્યને ઉપાધ્યાય સર્વજ્ઞ વિતરાગના માર્ગના
નિશ્ચય ને વ્યવહારના ધર્મના અંતર આરાધક એવા જીવોની સેવા પૂજા ભક્તિ એ પણ શુભ ભાવ છે. ધર્મ નહીં, શુદ્ધ ઉપયોગ નહીં. સમજાણું કાંઈ? ત્રીજા, ઇન્દ્રિય જય કરીને શુદ્ધાત્મ સ્વરૂપમાં પ્રયત્ન પરાયણા મુનિ લીધા છે. ઓલામાં દેવ હરિહંત આદિ લીધા, આમાં લીધા આચાર ઉપાય. આમાં મુનિ તો પોતે શુદ્ધાત્મ સ્વરૂપમાં પ્રયત્ન પરાયણ છે. ઇન્દ્રિય જય કરીને, સાધુ તો પોતાના સ્વરૂપમાં ઇન્દ્રિય જય અતિન્દ્રિયમાં તત્પર, અતિન્દ્રિય આનંદમાં તત્પર છે. સમજાણું કાંઈ? સાધુ એવા સાધુજી પ્રયત્ન આત્માના આનંદને જ્ઞાન મૂર્તિમાં સાધે છે, સ્વરૂપને સાધન કરે છે. એવા યતિ એટલે સ્વરૂપમાં જતના કરનાર, સ્વરૂપનું રક્ષા કરનાર, સ્વરૂપ આત્માનો આનંદનો રક્ષા કરનાર, એની ભક્તિ પૂજા પણ શુભ ભાવ છે. સમજાણું કાંઈ? અથવા એવા સાધુ કેવલા આચાર ઉપાય જાય, એને પણ આહાર આદિ દેવાથી શુભ ભાવ થાય. સમજાણું કાંઈ? ત્યાં ચન્નુમાં ગંજના ગિરનાર જુનાગઢ, ત્યાં એ કહેતા અમારો હેતુ ભગવાનની ભક્તિનો વિતરાગતાનો છે, પણ તમારો હેતુ ભક્તિ કરો એ ભાવ શુભ છે. વિતરાગ ક્યાંથી આવી? ત્યાં વિતરાગતા તો આત્માને આશ્રય પ્રગટ થાય. પર એટલે કલ્યાણ અમે માનીએ, આમાં એ મિથ્યા દ્રષ્ટિ છે એમ કે છે. હા યાર, ચર્ચા થઈ હતી ત્યાં પણ બહુ ભાઈ નેમચંદ નાગચંદ ભાઈ વિરકનભાઈ ના ભાઈ. હા, તમે કઈક શુભ ભાવ છે, શુભ ભાવ પદપૂન છે, પણ અમારે ક્યાં શુભ ભાવ જોઈએ? અમે તો ભગવાન પાસે વિતરાગતા વિતરાગ ભાવ છે, પણ એ ભગવાનની ભક્તિનું સ્મરણ એ જ શુભ ભાવ છે. વિતરાગતા આવી ક્યાંથી ન્યા? હા, સમજાણું કાંઈ? એ અહીં શુભ ભાવની સ્થિતિ બતાવે છે કે આટલા આટલા સ્થાનમાં શુભ ભાવ થાય એ બધો પુણ્ય બંધનું કારણ છે. સ્વર્ગ આદિના સુખ મળે તે પણ ત્યાં દુઃખ છે. સ્વર્ગના સુખ એ સુખ નથી એમ કે સિદ્ધ કરે છે. સમજાણું કાંઈ? એવા શુભ ભાવમાં પુણ્ય બંધાય. પુણ્ય બંધમાં આવા સ્વર્ગ આદિના શેઠાઈના પૈસા આદિ મળે ને ત્યાં દુઃખી થશે બચારા એમ કે છે. એની કોઈનો દ્રષ્ટિમાં એનો આશ્રય છોડીને આત્માનો આશ્રય કરવો. એવો ભાવ હોય પણ એ આશ્રય કરવા લાયક નથી, એનાથી હિત નથી. એ શુભ ભાવ પુણ્ય બંધાય છે, પુણ્યનું અસ્તિત્વ છે એમ સિદ્ધ કરશે. એના ફળ તરીકે ઇન્દ્રાદિના સુખો મળે, પણ એ સુખ ક્યાં છે? તો દુઃખ છે, આકુળતા છે. શરીરને પૂછે છે, ઇન્દ્રિયોને પૂછે, બધી આકુળતા છે. એમાં શુભનું અશુભથી જુદા પણ રહે છે ક્યાં? એમાં સિદ્ધ કરવું. સમજાણું કાંઈ? ભગવાન આ તો જ્ઞાન તત્વ અધિકાર છે. જ્ઞાન તત્વ એટલે ચૈતન જ્ઞાન સ્વરૂપ છે. એની અંતરમાં જ્ઞાન તત્વનો આશ્રય કરીને જે જ્ઞાનપણાની શ્રદ્ધા, જ્ઞાનનું જ્ઞાન ને જ્ઞાનની રમણતા, એ એનો ભાવ કરો. સમજાય છે કાંઈ? આવો માર્ગ છે ભાઈ. જગત બીજું કરવા માંગે એથી કઈ બીજું થાય એવું નથી. પરમાત્મા ત્રણ લોકના નાથ વિતરાગ પરમેશ્વર એમ કે છે કે ભાઈ અમારી જે ભક્તિ અને પૂજા એને પણ અમે તને શુભ ભાવ કહીએ છીએ. અમારી સામું જોવાથી તને શુદ્ધ ભાવ પ્રગટશે નહીં. સમજાણું કાંઈ? આવો માર્ગ છે. આવો માર્ગ વિતરાગનો ભાગ્યો શ્રી ભગવાન. હા હા હા, સમજાણું?
આરાધનાર્થી અનુભવી જીવોને જીન દીક્ષાના દેનાર તે ગુરુ બોલે આચાર ઉપાધ્યાય કહે છે અનજીવોને ભવજીવોને જીન દીક્ષાના દેનાર. જો જીન દીક્ષા એટલે વિતરાગ દીક્ષા. આ એવા ગુરુની પણ ભક્તિ અને પૂજા એ પણ શુભાવ છે. અને મુનિની યત્ના એવા લાગી આવા દેવગુરુ યતિની કે તેમની પ્રતિમાની પૂજા જયસનાચારમાં છે. પ્રતિમા પણ આવા દેવ જે વિતરાગ પરમેશ્વર ત્રિલોકનાથ પરમાત્મા નિર્દોષ છે અને દોષ જરીએ નથી. અને ગુરુ જે આચાર ને ઉપાધ્યાય જે બીજાની શિક્ષા દેનારા શિક્ષા દીક્ષા દેનાર સમજાણું. અને યતિ ઇન્દ્રિય કરીને શુદ્ધાત્મ સ્વરૂપમાં પ્રયત્ન પરાયણ તે યતિ સમજાણું. કાંઈ જો ફેર પાડ્યો બે માં મુનિ આચાર ઉપાધ્યાય દીક્ષા શિક્ષા દેનાર છે. મુનિ એ કઈ છે નહીં. મુનિ તો પોતાના સ્વરૂપનું આરાધન કરે છે બસ. અને આવા દેવગુરુ યતિની કે તેમની પ્રતિમા દેખો તેમની પ્રતિમાનો અર્થ ત્રણેયની પ્રતિમા થઈ ભાઈ. દેવની પ્રતિમા આચાર ઉપાધ્યાયની પ્રતિમા અને ગુરુ સાધુની પણ પ્રતિમા હોય છે મૂર્તિ સમજાણું. કાંઈ કે એ પૂજામાં એ પ્રતિમાની પૂજા દેવગુરુ આદિની ભક્તિ આદિ એ બધો શુભ ભાવ છે. ભગવાન ત્રિલોકનાથ પરમાત્માની કે પંચ પરમેશ્વરીની પ્રતિમાની પૂજા એ પણ શુભ ભાવ છે. સંબર નિદ્રા નથી સમજાણું. કાંઈ ઓ લખતર શું નામ કંચનલાલ આવું છે. કંચન સોનાને ડાઘ નો એમ શુદ્ધ સ્વરૂપમાં આવો ભાવ છે. ડાઘ છે દોષ છે એમ કે છે. વિતરાગ માર્ગ પાવો છે ભાઈ. એને શ્રદ્ધામાં એને લીધો હોય ખરો ભાવ પણ એ ભાવ બંધનો કારણ છે. પરાશ્રી જેટલા વિકલ્પો ઉઠે બધા બંધ કારણ છે. આત્માના હિતના કારણ જરીએ નથી. સમજાણું. કાંઈ આદિ ચતુર્વિધ દાન ઠીક. સાધુ આચાર ઉપાધ્યાય એને આર આપવા પાણી આવે છે ઓછળ વગેરે એ દાનમાં પણ શુભ ભાવ છે. કોઈ કહે કે મુનિને ધર્માત્મા સમ્યક દ્રષ્ટિ આરાધક શુદ્ધ ચૈતનના આરાધક સાચા સાધુ એને આર દેવાથી પણ સંસાર પરિત થાય એ વાત સાચી નથી. સંસાર ઘટે થોડો તો ઘટે. ઓ સમજાણું. કાંઈ શ્વેતાંબર શાસ્ત્રોમાં એ બહુ આવે છે. એવું મિથ્યા દ્રષ્ટિ દેનાર હોય ને સંકિતિ આરાધક સાધુ સાચા હોય એને આ પાણી આપે સંસારને તોડી નાખે એવા શાસ્ત્રોના પાઠ ઘણા છે. વિપાક આખો વિપાક 10 એ શાસ્ત્ર વિતરાગના કહેલા નથી. સમજાણું. કહે કઈ જે પરદ્રવ્યને દેતા કઈ સંસાર એટલે અભાવ થાય એ વાત વિતરાગના ઘરની નહીં. કઈ વાત ખોટી છે. હોશ નહીં રે પૈસા માંગે ભાવ હોય છે પણ પરદ્રવ્ય આશ્રય ભાવ છે ભાઈ. અંતરના આશ્રયનો ભાવ છે એમાં આ વાત અંતર વિઘન છે. હોય ખરો પણ એ પુણ્યબંધનું કારણ છે. શું ભાવ છે એનાથી પુણ્ય થશે ને એનાથી સંયોગ મળશે. સ્વભાવ નહીં મળે. સ્વભાવમાં સાધન પણ એ થઈ શકશે એવી વાત છે. સમજાણું. કાંઈ હા પુણ્યમાં ફેર એટલો કે શુભ છે એટલે અનુકૂળ સાધન મળે. પુણ્યમાં બીજો ફેર છો. પુણ્ય બે હરખા શુભ ને શુભ બે હરખા અહીં તો એમ કે છે શુભ ને શુભ બે હરખા બે સંયોગ આપે દુઃખી થશે એમ કે છે.
સંયોગ સહારાની વ્યાખ્યા શું? પણ વાણી આદિ તો સંયોગ છે. એ કઈ આત્માને શુદ્ધતાનું કારણ છે? સાંભળે એ શુદ્ધતાનું કારણ નથી. સાંભળવામાં પણ શુભ ઉપયોગ છે. પૂર્વના પુણ્ય લઈને મળે એ જુદી વાત શું છે, ને પછી સાંભળવાનો ભાવ એ શુભ છે. સાંભળવાનું મળ્યું માટે ત્યાં સમ્યક દર્શન થાય છે. હે ક્યાંય હાલ એવું નથી. આમાં ક્યાંય ન્યાય છે, પણ અમારે સચ્ચિદાનંદ સ્વરૂપ પોતે જ્ઞાનાનું જ્ઞાન ભાવ આનંદ ભાવ જ્ઞાન તત્વ અધિકાર છે. જ્ઞાન તત્વ જ્યાં રાગમાં રોકાય છે, જ્ઞાનમાં રોકાય તે તો વાસ્તવિક છે. એ તો મોક્ષનું કારણ છે. એમ કે જ્ઞાન સ્વરૂપ ભગવાન પોતાના સ્વરૂપમાં રોકાય એ તો મોક્ષનું કારણ છે. પણ એ જ્ઞાન તત્વ જે જ્ઞેયો છે પર તેમાં રોકાય ને તે સ્વભાવ થાય એ મોક્ષનું કારણ. પ્રવચન સાર ને એમાં જ્ઞાન તત્વ અધિકાર. સમજાણું કાંઈ? વ્યવહાર વિશેષ છે હોય એમ કે છે અંદર સંસ્કૃતમાં. ચેતનજી પરમાર્થ કેમ ફેર નથી? એ કે ભેદ કહેવાય ને, ભાષા કહેવાય ને. કો સમજાણું? એ વ્યવહાર ભેદ છે. પરમાત્મા કે એક જ વસ્તુ છે. શુદ્ધ ઉપયોગથી વિરુદ્ધ ભાવ તે બધો એક જ ભાવ છે. એવા દેવગુરુ યતિની કે તેમની પ્રતિમાની પૂજા, કોઈ એમ કે ભગવાનની મૂર્તિની શ્રદ્ધા દર્શન કરવાથી આત્માને સમ્યક દર્શન થાય, એનાથી થાય, એની સામું જોઈએ થાય, એ વાત સાચી? કે આ શાસ્ત્ર લખવા અને શાસ્ત્ર વાંચવા અને શાસ્ત્રમાં સુધારા કરવા એ ભાવમાં કઈ આત્માને સમજરા થાય એ વાત જરી નથી. એમ કે છે સમજાણું કાંઈ? બરવસ્તુ છે એ શાસ્ત્ર. ભાઈ એમાં શાસ્ત્ર આપણે સુધારી પ્રભાવનો હેતુ છે ને એમાંથી નિજરા થાય, ઉડે ન થાય. એમ કે છે જેટલી પરદ્રેવાશ્રયની પ્રવૃત્તિ એમાં આત્માને સંસારનો ભાવ એમાંથી થાય ને એક જ સિદ્ધાંત, ચાહે તો સમેજ સ્પીકર હોય, ચાહે તો સમૂહ ભગવાનનો હોય. એવું કેટલું સ્પષ્ટ કહ્યું છે. આહાર પાણી ચતુર્વિધ દાન, સમજાણો? અને આચાર, પાછો હવે ખુલાસો કરે વિશેષ આચારંગાદિ શાસ્ત્રમાં કહેલા શીલ વ્રતો, ઠીક. વિતરાગ પરમેશ્વરે વ્યવહાર જે આ શાસ્ત્રો છે એમાં કહેલા છે ને શીલના સ્વભાવ પ્રકૃતિના આદિ હોય છે ને ચારણ વ્રતમાં વ્રતોમાં, અને એની સાથે આ શું કહેવાય હાથમું આઠમું વ્રતના આદિ છે ને એ બધા શીલ વ્રત કહેવાય. એ શીલ અને વ્રતોમાં જે ભાવ થાય આચારંગ આદિ શાસ્ત્રમાં, જો પાઠમાં છો ને આચાર આદિ કથિત શીલ વ્રતાની સંસ્કૃતમાં છે. શીલ એટલે 5 વ્રત ને ઉપર જે હાથ છે ને 6મું 7મું 8મું 9મું બધા શીલ વ્રત કહેવાય. ગુણ વ્રત શીલ વ્રત આવે છે ને એ બધા 12 વ્રત છે શ્રાવકના કે મુનિના પંચમહાવ્રત આદિ જે આચારંગ શાસ્ત્રમાં ભગવાને કહેલા એ પણ શુભ ઉપયોગ છે, શુભ રાગ છે. સમજાણું કાંઈ? આચારંગ આદિ શાસ્ત્રો જોવો એમાંથી કહ્યું. શીલ વ્રતોમાં ઉપવાસ આદિ તપમાં ઉપવાસ કરવા, એક અપવાસ, 2 અપવાસ, 3 અપવાસ, 4 અપવાસ, મહિનાના અપવાસ, 16 ભથ્થા અપવાસ, 18 દિના 24 અપવાસ, એ બધો શુભ ભાવ છે. અપવાસ એ ધર્મ નથી ભગવાનભાઈ. અપવાસ એ તો તપ છે ને, તપ છે તો નિદ્રા છે કેવાય છે કે છે એ અપવાસ બોલો નિદ્રા નથી એમ કે છે. આત્મા આનંદ સ્વરૂપ જ્ઞાનાનંદ જ્ઞાન તત્વ જ્ઞાન સ્વરૂપ એમાં એકાકાર થઈને શુદ્ધતા પ્રગટ કરે તે નિદ્રા છે.
ઉપવાસ કરું 1, 2, 3, 5 પછી મહિના 2 મહિનાના જો ને સંવત્સરીના કેટલા પકડ્યા છે અને લોકોએ ધમાલી છે વરઘોડા કાઢવા તપસાઉં કર્યા એ તો દ્રષ્ટિ તો મિથ્યા છે, પણ એની સાથે એવડો ભાવ છે જે રાગની મંદતા હોય તો પુણ્ય બાંધે મિથ્યા સહિત. સમજાણું કાંઈ? ધર્મમાં નહીં. નારા માથે બેહનારા મનાવે કે હો તમે બહુ કર્યું, ઉપવાસ કર્યા, નિદ્રા તમારે ત્યાં. એ કેનારા અને કરનારા બે મિથ્યા દ્રષ્ટિ છે. સમજાણું કાંઈ? આચાર્ય આદિ શાસ્ત્રોમાં કહેલા શીલવ્રતો અને ઉપવાસ આદિ એટલે ઉણુદ્રી, રસ પરિત્યાગ, કાય ક્લેશ વગેરે વગેરે એમાં પ્રીતિ તે ધર્માનુરાગ છે. એનું વલણ છે ને તેમાં એટલે પ્રીતિ તે ધર્માનુરાગ છે. ધર્માનુરાગ એટલે પણ ધર્માનુરાગ એટલે ધર્મનો જે આત્મા દ્વેષરૂપ અને વિષયાનુરાગ ઉપયોગને છોડંગી જાય, જે કોઈ આત્મા દ્વેષ ભાવને છોડી અને વિષયનો અશુભ ભાવ પણ છોડી જાય, આ ધર્માનુરાગ નિકા કરે છે તે શુભ ઉપયોગી છે, શુભ ભાવ વાળો છે, પુણ્ય ભાવ વાળો છે. કહો સમજાણું કાંઈ? હે પરિણામ દુઃખ રૂપ છે. ભારી વાત આખી. ખુલાસો જયસન આચાર્યની ટીકામાં હું પાઠમાં આપણે આવી જતો. આ બધા શુભ ઉપયોગના સાધનની વાત કરી, એ બધા શુભ ઉપયોગ છે. હવે ઇન્દ્રિય સુખને શુભ ઉપયોગના સાજ તરીકે ભાષા જુઓ. શુભ ઉપયોગ સાધન છે ને તેનું સાર ઇન્દ્રિય સુખ છે. શુભ ઉપયોગથી તો ઇન્દ્રિયના સંયોગો મળે, એમાં કે આત્માને શાંતિ મળે કે આત્માને સુખ મળે, સમ્યક દર્શન 3 કાળમાં થાય નહીં. સમજાણું કાંઈ? જે આત્મા ઇન્દ્રિય સુખ ને સુપયોગના સાત તરીકે ઇન્દ્રિય સુખ છે એમ કહે છે, બતાવે છે. 70 જુત્તો સુહેણાદા તિરિયો વા મનુષો દેવો વા બુધો તાવદી કાલમ લહદી સ્વહમ ઇન્દ્રિયમ વિવિહમ શુભયુક્ત આત્મા દેવ માત્રિયંચલા માનવ બને તે પર્યયે તાવત સમય ઇન્દ્રિય સુખ વિધ લહે. એનો અનુયાર શુભ ઉપયોગ યુક્ત માથે કીધા એ બધા પરિણામ દેવની, ગુરુની, શાસ્ત્રની, ભક્તિ, પ્રતિમાની વગેરે, આ પંચકલ્યાણિકમાં ભાવ વગેરે વગેરે સમજાય છે. એ બધો શુભ ભાવ છે. મંદિર બનાવવામાં, પૈસા એમાં દેવામાં, દાન કરવામાં એ બધો શુભ ભાવ છે. ઘણા મંદિર છે, કોઈ એ કર્યા છે, હજી થાય છે ને, આ થવાના છે ને 2 તો હજી. મુંબઈ મલાડનું તો મૂળ થઈ ગયું, માર્ચ કાંતર છે, માર્ચ 12 થાય છે. એ તો થવાની ક્રિયા થાય, એમાં જે ભાવ હોય કોઈનો શુભ ભાવ, તો એ પુણ્ય બંધનું કામ છે. નિશ્ચયનું ભાન હોવા છતાં અંતર ઠરી શકતો નથી જ્યાં સુધી, ત્યારે એમાં એને એ બુદ્ધિએ એવો ભાવ આવ્યા વિના રહેતો નથી. છતાં એ આચરણ કરવા લાયક છે અને હિત આત્માના હિતને માટે છે એમ નથી. તેથી કોઈ એને ઉઠાપે કે ન જ હોય એવો શુભ ભાવ ન જ હોય, કારણ કે આદરવાદ એવો નથી માટે શું કર શુભ ભાવ, પણ એવો ભાવ હોય
સમજાણું કાંઈ એનું અસ્તિત્વ સિદ્ધ કરશે. અસ્તિત્વ છે આ તો બીજી રીતે સિદ્ધ કરશે. એના પુણ્ય ફળ ને આમાં છે એ સિદ્ધ છે. એથી શું છે સમજાણું કાંઈ. સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાનના ભાનના કાળમાં પણ એવો શુભાવ હોય છે વ્યવહાર. જ્યાં સુધી નિશ્ચય સ્વભાવનો આશ્રય પૂરો થયો નથી ત્યાં સુધી એવો ભાવ હોય. પણ એ ભાવ છે એ દુઃખરૂપ ને એ છે. એટલે કોઈ એમ માને કે એ ભાવ છે તે મોક્ષનું કારણ છે એ ખોટું, અને કોઈ એમ માને કે આ તો ખોટું એ છે માટે આ મફતના આવા ભાવમાં જોડાય છે. પણ એ ભાવ આવ્યા વિના એમ એટલે એ જ ખોટું છે એને સમજતા એની ભૂમિકાને. અહીં તો ના પાડે ને વળી કે કરે કોણ સાંભળ ને. એ ભાવ સ્વભાવ એની ભૂમિકાને યોગ્ય હોય છે, આવે છે. ન જ આવે છે એને દેવગુરુ શાસ્ત્રીની ભક્તિનો પ્રેમ આદિ તે સ્વભાવ આવતો નથી તો એને ધર્મની દ્રષ્ટિનું ભાને નથી. સમજાણું કાંઈ. અલ્પકાળ હોય ને ન આવે ચાલો જાય, પણ ઘણો કાળ રે અશુભાવ ઘણા આવે અને એને કે જ્ઞાન આવો ભાવ હોય નહીં તો એ વસ્તુને સમજતો મારે. સમજાણું કાંઈ. એ છે શુભ ઉપયોગ આત્મા ત્રિયંચમાં જાય. લ્યો એ જુગળિયા થાય. જુગળિયું મોટું સારું પેલુપમનાશ વાળા બે પેલુપમનાશ છે ને આ મોટા હાથી નથી થતા અમેરિકામાં બળદ 2 લાખના એના ઉપર ડાક્ટર મોટા મોટા હોય. લ્યો એ બધા પુણ્યના ફળ છે. શુભ ઉપયોગ સમજાય છે. ડાક્ટર તપાસ એવો મોટા 2 લાખના ઘોડા 300 ઘોડા હોય છે ને શું કહેવાય રેસના શરતના ઘોડા 2 લાખના 3 લાખના એના પર મોટા ડાક્ટરો હોય. એની ઉલીમાં દોડીને આવે ત્યારે કેટલું ઓલું થયું દોડવા જાય ત્યારે કેટલી એનું પોતા બધી માણસની નાડી જોવે ને એમ બધું જોવે. કેટલું પુણ્ય કે છે શુભ ભાવના ફળમાં આવો ઢોર થશે. પેલો ઢોર લખ્યું છે ને એમાં પેલો ત્રીન પેલો લખ્યું છે. પણ એ શુભ ભાવ છે એને સગવડતા પણ એથી આત્માને શું એમાં તમે જાણો. મનુષ્ય થાય પરીક્ષા વાળા આદિ સારા પુણ્ય ફળ. દેવ થાય જો નારકી તો પાપથી થાય. દેવ થઈને તેટલો કાળ એમ પાછું તાવત કાલમ એટલો કાળ જેટલો પુણ્યનું શોભની સ્થિતિ બંધાણી હોય છે એટલો કાળ તેટલો કાળ વિવિધ ઇન્દ્રિય સુખ પામે છે. જો અહીં તો સુખ પામે છે એમ કીધું શાસ્ત્રકાર. જો એટલું કામ અને અનેક અનંત પ્રકારનું વિવિધનો અર્થ અનંત પ્રકાર છે. આમાં અનંત પ્રકાર છે. 70 છે ને વિવિધાનું ઉપાદાન કારણ ક્યાં છે. વિવિધતામ પીડિતામ સંતો. હા એ તો છે ને. હા એ તો છે. આમાં અનેક પ્રકારનું ક્યાંક છે. વિવિધાની અર્થ છે ને કઈ. ખ્યાલમાં તો વિવિધ 70માં છે ને 70માં ઠીક. વિવિધ મુક્તો વિવિધાની પૂર્વોક્ત શુભ ઉપયોગ કઈ તમારે ક્યાં છે ક્યાં વિવિધાની અનેક પ્રકારની. જો સમજાણો. હિન્દીમાં છે કરું ક્યાં ગમે શબ્દ આવ્યો છે આવશે. વિવિધ પ્રકારના ઇન્દ્રિયના સુખ. ટીકા આત્મા ઇન્દ્રિય સુખના સાધનભૂત શુભ ઉપયોગના સામર્થ્ય. દેખો ઇન્દ્રિય સુખના કારણ રૂપ શુભ ઉપયોગ છે. આત્માના અતિન્દ્રિય આનંદના સુખ રૂપે કારણ છે ને. ઈ અનંત ભેદ છે. ક્યાંક છે ખરા એ વિવાહની
સ્વકી અનંત ભેદે ને વિબહુતાની છે. 106 પાન છે. જય સનાચન ટીકા. ચલો શબ્દ વિવિહાણી સ્વકી અનંત ભેદે ને બહુ વિધાની. નીચે લીટી છે છેલ્લી છે. હા, એ પાછળના હાથમાં છે. ચમોતેર ગાંઠા છે ને, તો ચમોતેર માં આવે છે ને વિવિહાણી. ચલો શબ્દ છે ને, ત્યાં વિવિહાણી આવે છે. એનો અર્થ છે શું કે છે? ત્રિયંચમાં બળદ થાય, ઘોડો થાય પુણ્યના ફળમાં, યુગળિયા થાય, યુગળી મોટા છે ને ત્રણ, એમાં થાય શુભ ભાવના ફળમાં એટલો કાળ જરી સગવડતા માને દેખે મનુષ્ય થાય. એના પૈસા કેટલા એમ કે છે ને, અમેરિકામાં બધું આવું કેમ એમ ઘણી વાતો કરે છે. આપણા હિન્દુસ્તાનમાં ત્યાં તો મોટા અબજોપતિ, ત્યાં તો આમ આયુષ મોટા 80 વર્ષ તો આમાં સમજાય ને, જવાન માણસ એવા દેખાય ને, આપણા કાઠિયાવાડમાં કેમ નહીં, આપણા હિન્દુ એમ વાતો કેટલા પૂછે. હવે એવા શુભ પરિણામનો યુગ એવા સ્થાન અમે ત્યાં ઉભ્યા છે, બહારના સ્થાન એવા હોય કોઈ, એમાં શું છે પણ વિવિધ પ્રકાર કયા ને, અનેક પ્રકાર એ હોય કે ન્યાય એમ કે આપણે અહીં થોડું ન્યાયિશ મોટું. એક જણે કોઈ કહેતો હતો ન્યાયિશ તો મોટા છે, સમજાને, સાધન હરખાય છે માટે કે નહીં, આપણે અહીં સાધન નથી. ત્યાં તો સાધન તો 80 વર્ષના, ત્યાં 70 વર્ષના તો લગ્ન કરે છે. હે કોણ? ઈ જુદી વાત છે. અને ઈ વળી જુદી વાત છે. આ તો એમ કે આવા શરીર નિરોગી, કોણ કહેતું હતું, કોઈ કહેતું હતું આવું છે ત્યાં, અહીંયા ત્યાંનો જનારો કોઈ કહેતું હતું બહારનો, ત્યાં દેખાયો ને બધા, ત્યાં તો આવું હોય, ત્યાં તો આવું હોય. હું છે પણ હવે કીધું એ જાતના પુણ્યનો યુગ વિવિધ પ્રકારનો છે. તો ત્યાં પુણ્યના કારણે શુભભાવમાં એવી સ્થિતિ હોય, કોઈને મનુષ્યની સ્થિતિ હોય, પૈસા હોય, આબરૂ હોય, 80 વર્ષ સુધી રોગ ન થાય, એવું હોય. વિવિધ પ્રકારના પુણ્યના અનેક પ્રકાર છે. પણ એથી કરીને આત્માને શું સમજાણું કાંઈ? કો કાંઈ હાર કરીને ફરતા હતા ને, એમાં કોઈ ફરતું પરદેશી જરા હે નીતિ બહુ યાર વખતે કરતા નૈતિક આમ થાય, કોઈ કોઈને અડે નહીં, ફલાનું ઠીકણું કોણ હતું, કોક હતું. એ હાથી વાત છે યાર હતા. આવું ના થાય શું છે પણ કેટલા તમારે વખાણ કરવા તમે એને. હા, આપણે ત્યાં કઈ જાતું નૈતિક, કોઈ ઉડે નહીં, ચોરી કરે નહીં, ફલાણું કરે નહીં, ઠીકણું કરે નહીં. જાણો એવા 80 વર્ષના માણસો હે ઉડાડી દે છે કે મોટા મોટો કેવો હે પ્રમુખ ને ઉડાડી દીધો, ખરાબ નહીં. હવે ત્યાં તમે શું છે પણ, અને જ્યાં સુધી લાગે જરી શરીર સારું લાગે, મોટા ઘોડા જેવા લાગે, હાથ લાકડી ને, ઓહો કે છે વિવિધ પ્રકારના શુભ ભાવ છે. અનેક પ્રકારના પાપાનું બંધી પુણ્ય બાંધ્યું હોય કોઈ, એને એવો પ્રકાર મળે. સમજાય છે? ઇન્દ્રિય સુખના સાધન શુભ ઉપયોગના સામર્થ્ય, જો કે શુભ સામર્થ્ય તેના અધિષ્ઠાનભૂત ઇન્દ્રિય સુખના સ્થાનભૂત આધારભૂત એવી ત્રિયંજપણાની, મનુષ્યપણાની અને દેવપણાની ભૂમિકાઓમાંથી દેખો, એ ભૂમિકાઓમાંથી કોઈ એક ભૂમિકાને પામે. શ્રીમદ એ લખે ત્યારે કોઈ કારણ ફલાણી દેવાદીની ભૂમિકાઓ ઘણી છે, એમાં કોઈ ભૂમિકાને પ્રાપ્ત થયા સમજાણું કાંઈ? ભૂમિકાઓમાંથી કોઈ એક ભૂમિકાને પામીને ઘણા પ્રકાર મનુષ્યમાં, ત્રિયંશમાં, દેવમાં, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી આદિ સમજાય છે, એવા શુભ ભાવના પામીને જેટલો કાળ તેમાં રહે તેટલો કાળ અનેક પ્રકારનો ઇન્દ્રિય સુખ પામે. એમાં આત્માને શું એમાંથી ઇન્દ્રિય સુખનો સ્નેહ હોય એના તરફ લખ જાય છે, પાપ ભાવ છે. સમજાણું કાંઈ? તૃષ્ણાના ઉત્પન્ન કરનારા છે એમ કે છે આગળ. એ પુણ્ય ભાવ તૃષ્ણા ઉત્પન્ન કરે, આત્માને શાંતિ આપનારા નથી. જેટલો કાળ રહે તેટલો કાળ અનેક પ્રકારમાં આત્માની શાંતિ ક્યાં આવી એમ કે છે.
આત્માની શાંતિ તો આત્મા આનંદ મૂર્તિની અંતર દ્રષ્ટિ કરીને ઠરે એમાં શાંતિ છે, એનું નામ ધર્મ છે. બાકી આ શુભ ભાવથી બહાર એની ભૂમિકા મળે. આત્માને શું સાધન હારા મળે કે ભાઈ? સાધન મળે ખારા કેવા કોને? સમૌસરણ મળે, ભગવાનની વાણી મળે તો કે છે ને એનો તો વાત આવી ગઈ. પરતરફનું લક્ષ લાવું પરોક્ષ જ્ઞાન પણ દુઃખરૂપ છે. સાધનો હોય શુભ ભાવના ભૂમિકાની પ્રકારના સાધનો. પરતરફનું લક્ષ કરતું જે જ્ઞાન કરે છે જે જ્ઞાન પરોક્ષ જ્ઞાન છે, અને તે પરોક્ષ જ્ઞાન તે દુઃખરૂપ છે. એ છે એ જ્ઞાનથી પણ કાંઈ આપણને લાભ, આ વાણી મળીને એમાંથી જ્ઞાન થયું પોતાથી પર્યાયમાં, એનાથી પણ આત્માને લાભ નથી. જ્ઞાન તો અધિકાર છે ને, એ જ્ઞાન એ નહીં એમ કે છે. ભગવાન આત્મા ચૈતન આનંદ સ્વરૂપ છે, એનો અંતરાશ્રય કરીને જે જ્ઞાન ને આનંદ પ્રગટે તે ખરું જ્ઞાન ને ખરો આનંદ એ ધર્મ. સમજાણું કાંઈ? ઘણા દિશાટન કરે છે, ફરે છે ને, વિવિધ બુદ્ધિ આવે મોટી, 5,000 ખર્ચી નહીં મોટો કાઢે છે. છોકરાઓ 2, 3, 4, 5, 6 કરે, 1000 શું કહેવાય તમારી રેલને પર્યટન કરે, દિશાટન ફરે, બુદ્ધિ વધે. ભિન્ન ભિન્ન જાતના માણસો, ભિન્ન ભિન્ન જાતની ભાષા, ભિન્ન ભિન્ન જાતના ક્ષેત્રો, ભિન્ન ભિન્ન જાતના રંગો, કપડા, એવું બધું દેખે. બોલનારા એનો સંગ કરે તેમ વિવિધ બુદ્ધિ થાય. ધૂળમાં ન થાય. આંબરને હવે એ પણ તારો ઉગાડો એટલું થાય છે, એ પણ દુઃખરૂપ છે. એટલો કાળ છે ને, એમ કે કાળ તો અમુક છે ને, ત્યાં ક્યાં કાળ સાચો છે? એટલો 50, 50, 100, 1000 વર્ષ કે અમુક લાખ કરોડ 2 સાગરો સમજો ને દેવના સાગર સુધી જાત મળે. આમાં આત્માને શું દુઃખની આકુલતાના ગુમડા છે બધા. કોઈ એક ભૂમિકાને પામીને જેટલો કાળ તેમાં રહે તેટલો કાળ અનેક પ્રકારનું ઇન્દ્રિય સુખ પામે. એ રીતે ઇન્દ્રિય સુખની વાત ઉપાડીને હવે ઇન્દ્રિય સુખને દુઃખપણામાં નાખે રાખો. એનું કીધું ખરું ઇન્દ્રિય સુખ ભાષા કરી. સુખમ સહાવ સિદ્ધમ નથી સુરાણપી સિદ્ધમ વદેશે તે દેવેદણ અઠ્ઠા રમંતી વિશેષુ રમેશુ. પેલો પણ રમેશ આવી ગયો આપણે. આ રમેશમાં આચાર તો રથમાં ક્યાં રમેશ રમ્યા ભાષીશું, ત્યાં રમ્યા ભાષીશું હતું રમેશનાચાર. શું ટૂંકા શબ્દમાં કેવું તેમ છે. સુરનેય સુખ સ્વભાવ સિદ્ધ ન સિદ્ધ છે આજ્ઞમ વિશે તે દેવેદનથી પીડિત રમણીય વિષયોમાં રમે. જેન દેવના ઉપદેશમાં સિદ્ધ છે કે જો ઉપદેશ સિદ્ધમ સર્વજ્ઞ વિતરાગ પરમાત્મા ત્રિલોકનાથના ઉપદેશમાં એ સિદ્ધ છે કે દેવોને પણ, હવે બીજાની વાતો શું કરીએ એમ કે છે, દેવોને પણ સ્વભાવ નિષ્પન્ન શોક નથી. સમજાણું કાંઈ? એથી આ દેવોને નથી, સંકિતિને નથી, એમાં અહીં તો સામાન વાત કરવી સમજાય છે. ઇન્દ્રિયનું સુખ છે એનો નિષેધ કરવા માટે સામાન સંસારીને સુખ નથી એમ કેવું છે. સમજાણું? સમ્યક દ્રષ્ટિ છે એ સંસારી ખરેખર નથી, એ વાત આપણે આવી લીધી નહીં. ઈશત સિદ્ધ છે સંસારી. આમાં લીધું છે ને એ કે સંસારીને નથી છે ને 71 છે ને. આગળ લીધી પછીના એ સંસારીને સુખ નથી.
બધા સંસારી પ્રાણી કહેવાય છે. એમ છે ક્યાંક છે સંસારી નામ. બહિર્મુખ સંસારી જેવા નામ છે. એ 74માં છે. દેવેન્દ્ર પ્રવૃત્તિ બહિર્મુખ સંસારી જેવા નામ છે. જયસનાચરમાં છે 74 ગાથામાં. એ 170 પાને બહિર્મુખ સંસારી જેવા નામ. ચોથી લીટી છે વચમાં. શું કે છે? જોવામાં અપેક્ષા સમજવી જોઈએ. કે છે કે શુભ પરિણામના ફળ તરીકે મળે એવા સંસારી જીવોને સુખ નથી, એમ કેવું છે. અમે જાણો સમ્યક દ્રષ્ટિ છે નરકમાં કે પશુમાં કે મનુષ્યમાં કે દેવમાં એ પોતાને અંતર સ્વરૂપ જે જાણે અનુભવ્યું છે તો અતિન્દ્રિય સુખ તો એને છે. અતિન્દ્રિય સુખ પણ જે શુભ ઉપયોગના તરીકે છે તે સુખ સંસારીને હાથનું છે નહીં. એ વાત તરીકે સિદ્ધ કરી છે. એમ સિદ્ધ કરી. સંસારી પ્રાણી ચાહે તો દેવ પણ હો, સ્વર્ગ પણ હો, પણ શુભ પરિણામના ઉપયોગ તરીકેનું જે પુણ્ય બંધાનું એનું ફળ તરીકે છે એ બધા જીવોને સુખ છે નહીં, એમ સિદ્ધ કરવું છે. પછી એમાંથી એમ કોઈ કાઢે જો સંકિતી છે ને એને સુખ ઇન્દ્રિય નથી, એ અહીં વાત ક્યાં કરવી છે? અહીં તો સુઉપયોગના ફળ તરીકે છે, એ સુખી નથી, એમ સિદ્ધ કરવું છે. ક્યાંક નું ક્યાંક શું કરે? એમ કે 6 ગુંઠાને સુખ હોય, મુનિને થાય ત્યારે સુખ હોય, તો સદુપયોગ થાય આખે ભગવાન શું કરે છે? આ તો કઈ અપેક્ષા સિદ્ધ કરી છે કે આત્મા જે છે એ શુદ્ધ આનંદ કંદ જ્ઞાન મૂર્તિ, એનું અંતરમાં દર્શન જ્ઞાન ચારિત્ર જે દશા થઈ એ તો આનંદરૂપ છે. અરે ચારિત્ર નો હોય પણ દર્શન જ્ઞાન નો સ્વરૂપ આચરણ ભાવ હોય તો એ સુખરૂપ છે. એ તો અતિન્દ્રિય સુખ છે. સંકિતી નરકમાં હો, સ્વર્ગમાં હો, પશુમાં હો, સમજાય છે? પણ એ 4 ગતિમાં અહીંયા તો સુખનું વર્ણન તો ત્રિયંશ મનુષ્ય દેવમાં કહ્યું, નારકીમાં છે નહીં. એ તેનું એમાં પણ દેવમાં પણ મળેલી સામગ્રીમાં પુણ્યના ફળ તરીકે એમાં કઈ સુખ નથી. એ સુખ સંસારી નથી, એમ સિદ્ધ કરવું. સમજાણું? કાંઈ સમ્યક દ્રષ્ટિ જીવ છે ઇન્દ્રો, અત્યારે ઇન્દ્રાણી છે સંકિતી, પહેલા દેવલોકની ઇન્દ્રાણી, 2 એકાવતારી છે, મોક્ષ જનાર છે, છેલ્લો દયા મનુષ્યપણું પામે 2 જણા પતિ પત્ની. એને અતિન્દ્રિય આનંદનું સુખ છે, પણ શુભ ભાવ તરીકેના જે આ સાધન મળ્યા એમાં એને સુખ છે નહીં, એમ કેવું છે. સમજાણું? કાંઈ જ્ઞાન તત્વનું જે આરાધન કર્યું છે, વસ્તુ સ્વરૂપનું અંતર, એટલું તો સુખ બધાને છે, ચાહે તો નારકી હોય કે. પણ જ્ઞાન તત્વના આરાધન છોડીને જેટલો શુભભાવ કર્યો છે એ શુભભાવ તરીકેના ઇન્દ્રિયના સુખમાં સુખ છે નહીં. સમજાણું? કાંઈ દેવોને કેટલું સ્પષ્ટીકરણ કરે. આટલા તો સુખી છે ને દેવો, કેટલા રોગની જિંદગીમાં હજારો વર્ષે હારલી, શ્વાસ પણ કેટલી પખવાડીએ હું કંઈક છે ને, પખવાડીએ શ્વાસ ઊંચો નીચો, શ્વાસ ઊંચો નીચો. સુખી ખરા કે નહીં? ભૂલે નથી. આ બંને શુભભાવ પૂર્વે કર્યા, એના ફળ તરીકે મળ્યું, પણ એના તરફનું લક્ષ કરીને છે તો આકુલતા વેદન, દુઃખનું વેદન છે. સમજાણો? જીન દેવના ઉપદેશમાં સ્થિત છે કે દેવોને પણ સ્વભાવ નિષ્પન્ન સુખ નથી. કોણ? ઓલા શુભભાવ તરીકે પુણ્ય મળ્યું એમાં. સમજાણું? કાંઈ તેઓ પચેન્દ્રિયમય દેહની વેદનાથી પીડિત હોવાથી, દેખો અહીં તો દેવ વેદના આરતા, દેવ વેદના આરતા. રાગ થાય છે ને શુભ પરિણામના ફળ તરીકેમાં, આમાં રાગ થાય, આર્ત પીડાય છે. વિદેહની વેદનાથી પીડિત હોવાથી
રમ્ય વિષયોમાં રમે છે, રમ્ય આભાસ છે, રમ્ય છે નહીં. રમ્ય તો આત્મા રમ્ય છે. ભગવાન આત્મા આનંદનો આરામનું ધામ છે. એમાં અંતરમાં એકાગ્રતા રમે તે આનંદ છે. પણ આ રમ્યા જેવા દેખાય ના બહારમાં ફૂલ ઝાડ ગલગલિયા જેવા શરીર રૂપાળા લાલ લાલ ફોમ જેવા વિકરી શરીર દેખે તો ઓહો હો 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 આથી કોણ છે? આજે જ્યાં હનુમતી નથી પરમેશ્વર જેવા લાગે. વૈકુંઠ તો એ બધું દેવ એવા દેવનું આયુષ્ય અસંખ્ય અબજ વર્ષનું આયુષ્ય. તેથી તેને અમર કહ્યા. પણ એટલો કાળ ને અહીંયા ક્યાં છે? આત્મા તો ત્રિકાળ છે. એટલો કાળ પર તરફના લક્ષવાનું સુખ છે એ દુઃખી છે. સમજાણું કાંઈ? કો ખબર નહીં. અણુતરીમાં દેવો એનું પર ઉપર લગ જાય છે એટલું સુખનું ફળ છે. બધું દુઃખ છે. આત્માને આશ્રય જેટલો આનંદ વર્તે છે તે સુખ છે. એ તો અતિન્દ્રિય જ્ઞાન સુખથી. આ તો પરતરફનું વર્ણ છે. મિથ્યા દ્રષ્ટિ નથી. એકલો પરતરફનો વલણ મળે તો દુઃખી દુઃખીને એકલો દુઃખી છે. સમજાણું કાંઈ? એની દ્રષ્ટિ જ આત્માના સ્વભાવનું ભાન નથી. પુણ્ય પાપ ઉપર જેની દ્રષ્ટિ છે, વિકલ્પ ઉપર જેની દ્રષ્ટિ છે એ તો તદ્દન દુઃખી દુઃખીને દુઃખી. ઇન્દ્રિય અનુકૂળ પુણ્યના ફળ મળ્યા હો કે ન મળ્યા હોય તો દુઃખી જ છે. એ તો સમજાણું કાંઈ? એ કહેતો હતો કે હવે એટલા દેવતા સુખ તો ભોગવા દો. રામજી ગયા હતા ત્યાં નહીં, બોટાદ નાગરકા નહીં શું કહેવાય? નાગલ પર. હા, બોટાદ થી બે ગયું છે નાગલ પર વ્યાસમાં પેલા બધા હતા. હાડકાનું કામ નતું કરતા. સલાવતી ગુજરી ગયા હતા. બીજો છે હતા એ કે મહારાજ તમે પણ સ્વભાવ એ કરતા સ્વર્ગનું પેલું સુખ તો ભોગવશે પછી મોગ જાય છે. એમ કે સમજ. બોટાદ હંગારા પાકા હો સાવકો નાગરકું છે ત્યાં 15 ઘર છે ત્યાં. સલોત કહેવાય છે. વ્યાસ માળી સલોત. હેમચંદ સલોતી હતા ગુજરી ગયા. આ એવડો દીકરો એક મોટા સ્લોત નો દીકરો વર્ધમાન નામ. એ તો બીજાને વર્ધમાન તો બીજાને કીધું. વર્ધમાન એ તો બીજાને કીધું. એનું નામ ભૂલી ગયા. હેમચંદ સલોત થી મોટા હતા. બીજા નામ મોટા 500 ખાનદાનો બહુ ખાનદાનમાં નાગર મોટા હતા બહુ. એના દીકરા હતા. એ તો ચાડકાનું કામ કરતા આવ્યા. આ સુખ તો ભોગવવા જો કે દેવને કો દેવના સુખ હોળી છે ત્યાં. આંબલને દુઃખ ભોગાય તો કે છે. એ જ કેવા છે ઇન્દ્રિયના સુખની વાત ઉપાડીને ઇન્દ્રિયના સુખને દુઃખમાં નાખે. દુઃખપણામાં નાખે છે. દુઃખ છે સુખ કેવી હતું? સુખ તો આત્મા ભગવાન આનંદથી ભરેલો આત્મા છે. એ આનંદનો ભરેલો એમાં નજર નાખતા જે આનંદ આવે એ આનંદ છે. બાકી બધા દુઃખી દુઃખી ને દુઃખી છે. સમજાણું કાંઈ? ઇન્દ્રિય એની ટીકા પચેન્દ્રી મય કઈ વેદના નથી. શેમાં શબ્દ પચેન્દ્રી? દેવાદયો દેવ વેદના હતા પીડિતા કદરતા સંતો એટલું એ ટીકામાં છે. કોની ટીકા? પચેન્દ્રી ઠીક એટલે ટીકા માટે લીધું. જો ઇન્દ્રિય સુખના ભાજનોમાં પ્રધાન તો દેવો છે. શું કે છે? ઇન્દ્રિય સુખના સ્થાનમાં ઉત્કૃષ્ટ તો દેવો છે. એમાં તો ત્રીજે મનુષ્ય પણ હોતું. આ તેમને પણ ખરેખર સ્વાભાવિક સુખ નથી. ઉલટું તેમને સ્વાભાવિક દુઃખ જોવામાં આવે. સ્વાભાવિક છે ને ભાવ એને સહજ દુઃખી છે બચારા. કે લાખો અસંગ દેવો હોય, અસંગ દેવો હોય ને એક એક મહેમાનમાં અસંગ દેવો હોય. હા ખવા કરતા
ઓ નાથ આપ બહુ પુણ્ય કરીને આવ્યા અમારા એવું બોલે ઓલા દેવું હો દુઃખી છે કે આમ જ નહીં હવે ફરી ઇન્દ્રિય તરફ લક્ષે જાય ભગવાન અતિન્દ્રિય આનંદ છે એનું તો ભાન અને ભાન વાળા નહીં પણ પરલું પર જેટલું લક્ષ જાય દુઃખી છે એમ કે સાહેબ પુણ્ય વાળા નહીં તેમને પણ ખરેખર સ્વાભાવિક સુખ નથી ઉલટું તેમને સ્વાભાવિક દુઃખ જ જોવામાં આવે છે કારણ કે તેઓ પચેન્દ્રિયાત્મક શરીરરૂપ પિશાચની પીડા ભરી ગયો પચેન્દ્રી શરીર સુંદર આંખું સુંદર કાન સુંદર નાક સુંદર મોઢું સુંદર શરીરો સુંદર 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 જાણો એ પચેન્દ્રી સ્વરૂપ શરીર એ પિશાચની પીડા શરીરનું પિશાચ ભૂતડું આ શરીરરૂપી ભૂતડું માટી છે હાડકા તો જળ એને વિકરી શરીર હોય છે શરીરરૂપ પિશાચની પીડા વળી પરવટ હોવાથી શરીરના વિષય પરવટ જાય છે ને રૂપમાં ભોગમાં ગંધમાં રસમાં તેને ખાવાનું ક્યાં કે છે ભૃગુ પ્રપાત સમા મનોજ્ઞ વિષયો તરફ ધસે છે ભૃગુ પ્રપાત સમા મનોજ્ઞ વિષયમાં દોડે જાય છે અંદર ભૃગુ પ્રપાત છે ને અતિ દુઃખથી કંટાળીને આપઘાત કરવા માટે આપણા ગિરનારમાં છે એ પથરો આ બાજુ છે ને આ બાજુમાં બહુ ઊંચો છેલ્લો તદ્દન આધાર વિના એટલે તો મરવો જ્યાં જઈને પડે મરી જાય તપ થઈ અને જેઠા છેટેથી ગિરનારમાં આ બાજુમાં છે અતિ દુઃખથી કંટાળીને આપઘાત કરવા માટે પર્વતના નિરાધાર ઊંચા સ્થાન પરથી ખાવામાં આવતી પછાડ પડે અંદરથી ભૃગુ એટલે પર્વતનું નિરાધાર ઊંચું સ્થાન શિખર શિખર પ્રપાત એટલે પછાડ ભૂસકો ઉપરથી ભૂસકો મારે એમ આ મનોજ્ઞ વિષયમાં ભૂસકો મારે રાગથી દુઃખી છે બિચારા કે હા તમે જાણો શબ્દ રૂપ રસગંધ સ્પર્શ બધા મનોજ્ઞ પુણ્યના ફળે આવ્યા હોય અથડાય રાગ કરીને પડે ભૂત અંદર ભગવાન આત્મા શું છે ભૂલી જાય છે જ્ઞાની પણ રાગમાં આવે છે પણ એકાકાર થતો નથી સમજાય છે કાંઈ એનો લક્ષ જાય ઉપયોગ વૃત્તિ જાય પણ એ વૃત્તિથી ભિન્ન જ્ઞાની રહે છે સમ્યક દ્રષ્ટિ પાપના પરિણામથી પુણ્યથી ભિન્ન રહે છે સમજાય છે કાંઈ અને અજ્ઞાની તો એ પુણ્યના ફળ તરીકે દેખીને ઝંપલાય છે હા 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 પરમેશ્વરે આપ્યા ને આપણે ભોગવવા ભાઈ એમ વળી કે પરમેશ્વર બધું આપ્યું ભગવાન અજ્ઞાની એમ કે પરમેશ્વર બધા આપ્યા પૈસા પરમેશ્વર આપણે વાપરીએ બાપુ એમ કહ્યું તારા વાપરવામાં શુભ ભાવ જો હોય તો પુણ્ય છે અને અભિમાનથી જો ઘર અમે વાપરનારા છે બીજા કોણ છે ના મરી બાંધો એકલું પાપ બનશે સમજાણું કાંઈ આ તો શુભ ભાવ વાળવાની વાત લીધી છે જેને દાન બાનમાં પૈસા કસાય મંદ કર્યો હોય છે પોતી ભાવ કર્યો હોય છે એના ભાવ તરીકે જે ઇન્દ્રિયના સુખ મળે એમાં ભૃગુ પ્રપાતની પડી પડશે ન્યા વિષયમાં ઝંપલા છે દ્રષ્ટિ એમ કે છે સમજાણું કાંઈ હા હા ભૃગુ પ્રપાત સમા મનોજ્ઞ વિષયો એવા વિષયો એને કીધા સમજાણું એ પથરા ઉપરથી પડે એવા વિષયો કીધા એ તો હા 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 ઇન્દ્રાણીનું નામ બધું દેખે ને સુંદર 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 ક્યાં ગયા નથી એની એવા ધર્મચંદભાઈ કંવરચંદભાઈ છે કે નહીં એ ધર્મચંદભાઈ ને ઘરે 30 જણા જોતા એક પેર આવ્યા બધા રૂપાવા એ પેર આવ્યા હતા ને આખું કુટુંબ આખું કુટુંબ એની ડોશી રૂપાળા પોતે રૂપાળા બાયડી રૂપાળા છોકરા બધા ગોરા જેવા
8 દી રહ્યા છે. તો કવરચંદજી ખબર છે? એક ફેર 8 દી રહ્યા હતા. પ્રેમચંદભાઈ બધા આવ્યા, ફકીરભાઈ ઘણું કરીને બધા આવ્યા હતા. બધા ધોળા ચામડા રૂપાળા જાણે ઓહો અને રાવ સાહેબ નો સાહેબ એના બાપને શું થયું પણ એમાં ભાગશાળી ભાગશાળી છે, ભાગશાળી તમાકુ ચાલે છે, ઉડે તમાકુ સમજાણું કાંઈ કોણ ફૂલના ફળ કેવા છે એનું વર્ણન કરે છે. એ શુભ ભાવ ના ઇન્દ્રિયને સુખ આપે, પણ એ ઇન્દ્રિયનું સુખ દુઃખ છે એમ સિદ્ધ કરે છે. સમજાણું કાંઈ? આંખો વળી વળી જાય ગયો. 40 કરોડ રૂપિયા વાણિયા ને દાસ મળીને શાંતિલાલ ખુશાલ. સમજાણું? કેટલી આજ વાત નીકળી છે. નથી ધના લખા હતા બોટાદમાં નહીં, એની દીકરી આપી છે ને શાંતિલાલે. ધના લખા હતા. એકાનો વેપાર કરતા. એકો રાખતા ને, એનો બાપ એકો રાખતા. અમને ખબર છે આ 55 એ જાતા બોટાદથી સ્ટેશન બોટ માલ લઈને એ અત્યારે ગસ્તો થઈ ગયા. માણસ સારો માણસ બહુ માનો આનું કઈ તરીકે પણ વિરોધ ન કરે એવો. એને ત્યાં શાંતિલાલ દીકરી આપી છે ને રહે છે, પરામાં રહે છે. લોકોને એમ કે હા શાંતિલાલ ખુશાલ 40 કરોડ રૂપિયાની દીકરી એને ત્યાં આજ કોઈ વાત કરતું હતું. 4 વખતે કોઈ નતું કરતું. ભણાણું હું છે પણ ધૂળ રાગની પીડા છે ત્યાં. સમજાણું કાંઈ? મોટા કોનું ઘર લૂંટાય છે? ઘર તો લૂંટાય છે, નીજ ઘર અભરે ભરાય એટલે એમાં ધૂળ ભરાણી. એમાં તારે હું પણ એમાં કે છે ભૃગુ પ્રપાતની પેઠે પછાડ મરી જાય કે પછાડ. અરે પોતાનો અતિન્દ્રિય સુખ આનંદ સ્વભાવ એને ભૂલી પુણ્યના ફળમાં ઝંપલાય છે. મૂઢ મિથ્યા દ્રષ્ટિ સુખ માને. સમજાણું કાંઈ? એ અહીં વર્ણન કરવું છે. જ્ઞાન તત્વ ભગવાન આત્માનું જ્ઞાન તત્વ જે જ્ઞાન સામર્થ્ય છે એ તો આનંદ સ્વરૂપ છે. એનું સુખ છે, એમાં એકાગ્ર તે સુખ છે. જ્ઞાન તત્વથી બહાર નીકળીને દુરુપયોગ છે તો પોતે દુઃખ અત્યારે એના ફળ તરીકે દુઃખ છે એમ વર્ણવું છે. સમજાણું કાંઈ? પરમ જ્ઞાન સ્વભાવ ભગવાન પરમ જ્ઞાન સ્વભાવનું જ્ઞાન કરે તો આનંદ આવે. એ તો અંતરની દ્રષ્ટિ થઈને અંતરનો આશ્રય થયો. આ તો પરનો આશ્રય થઈને શુભ ભાવ થયા અને એના ફળ તરીકે બહારના સુખમાં જાય. સુખ નથી પણ દુઃખ છે એમ સિદ્ધ કરે છે. કેમ કરું? પડે પછાડ કરીને પડે દ્વિષયો હારા દેખીને જંપલાય. બાયડી એવી અનુકૂળ મળે, છોકરા એવા મળે, દલદલિયા બોલે, ત્યાં જંપલાય. ત્યાં મૂંડ થઈને. સમજાણું કાંઈ? પછી એમ કે અમારે બાયડી ઘરે છે એવી કોઈ નથી. વળી એમ કે મારા છોકરા છે એવા કોઈ નથી. બધા એમ જ હોય કે બધા પણ ખેતી હોય એ પણ એ આત્માની શરીર ક્યાંથી બીજે પણ અમારા છોકરાઓ અમારા ભાઈ એવા પછી પોતાનું વખાણ કરે કે ભાઈ આ બધું લશ્કર હાલે છે આ સંસારમાં. કે છે કે બધા દુઃખી છે, બધા દુઃખના માર્યા આવા ઝંપલાય છે. ઘણું સમય કહો. સમજાણો? બસ 71 ગાથા છે. હવે ઇન્દ્રિય સુખને દુઃખ પણ એ યુક્તિથી પ્રગટ કરીને હવે ઇન્દ્રિય સુખના સાધનભૂત પુણ્યને ઉત્પન્ન કરનાર શુભ ઉપયોગનું, દુઃખના સાધનરૂપ પાપને ઉત્પન્ન કરનાર અશુભથી અવિશેષ પણ પ્રગટ. બે હરખા છે. ચાહે તો શુભો કે શુભ બે હરખા. આત્માના જ્ઞાન ને દર્શનના ભાન વિના ચાહે શુભ અશુભ કરે, બે હરખા છે. બે માં દુઃખ છે એ સિદ્ધ કરશે.
કારણ અગત્યનું કેટલું કરે